એ રામ રામ રવજીભાઈ તમને અને સગનભાઈ તમને નવા વર્ષના જાથી રામ રામ. એ આ વરે રવજીભાઈ તમારે શું વાવવું છે? ચોમાસું તો પૂરું થયું, ચોમાસુમાં તો કાંઈ બહુ વળતર મળ્યું નથી, તો શિયાળામાં શેનો પાક વાવશું એ કાંઈ ખબર પડતી નથી. અરે મોહનભાઈ, મારે પણ આ વર્ષે તો એવું જ છે. ચોમાસામાં બહુ જામી નથી, તો શિયાળામાં મારે પાણી ખૂબ જ સારું છે, એટલે મારે તો ગણતરી છે નક્ષત્રના ગોળધાણા અને હવે નક્ષત્ર ગોળધાણા અને નક્ષત્ર સ્વાતિધાણી મારે પણ કંઈક વાવવાનો વિચાર છે, પણ હું વાવવું એ કાંઈ ખબર પડતી નથી. પાણી પણ ખૂબ જ ઓછું છે, તો શું વાવવું? રવજીભાઈ તમે પણ કંઈક મને સલાહ આપો, મારે શું વાવવું? મોહનભાઈ, તમારે જો વાડીમાં ઓછું પાણી હોય અને વાવવાની ગણતરી હોય તો તારક એગ્રી કંપનીનું જ નક્ષત્ર જીરું અને નક્ષત્ર 5 જીરું આવે છે. એની ફૂટ, એની દાણાની સંખ્યા અને એકદમ નીચેથી ઘેરાવા વાળો છોડ, સરવારે ઉત્પાદન ખૂબ જ સારું આવે છે. એટલે મારું તો એક જ તમને કહેવાનું છે કે નક્ષત્રનું જીરું તમે વાવી દો. તો તમારો અનુભવ હોય અને ખૂબ જ સારું થતું હોય તો મારે ઓછા પાણીએ થઈ જાય એવું જો નક્ષત્ર જીરું આવતું હોય તો મારે પણ નક્ષત્ર જીરું વાવવાની ગણતરી છે. અને તમારો તો ખૂબ જ અનુભવ જ છે કે ખૂબ જ સારું થાય છે, તો પછી મારે રાહ કોની જોવી? અને તો મોહનભાઈ, તમે નક્ષત્ર જીરું વાવી દો અને હું નક્ષત્રની સ્વાતિ ધાણી અને નક્ષત્ર ગોળ ધાણા. તો ખેડૂત મિત્રો, રવજીભાઈ અને છગનભાઈના અનુભવ પ્રમાણે હું પણ આ વખતે તારક એગ્રી કંપનીનું નક્ષત્ર જીરું વાવવાનો છું. તો તમે પણ રાહ ના જોતા અને જલ્દીથી લઈ આવો તારક કંપનીના બિયારણો નક્ષત્ર જીરું, નક્ષત્ર ગોળધાણા અને નક્ષત્ર સ્વાતિ ધાણી. આવજો ખેડૂત મિત્રો, જય શ્રી કૃષ્ણ.